પોતાના 3 ચા અને 15 પડીકા થયા 15 પડે કાન 3 ચા અમીર શેઠ ના ખાતામાં લસી નાખો કાકુ. હા રેડી વાંધો નહીં. અમીર શેઠ નો ખાતો હેડે છે ને? હેડે અમીરભાઈ નો. આ છોકરાને કોપરો આમાં જો મન તોય નતો ના મારો. ના આપણે દાવા દેવાનો અમીરભાઈ નો ખાતો. આ તો અમીરભાઈ કીધું આલે ન આલે હું ના ના હાલ છે રા મને અમીરભાઈ રેડી છે. હા, લસ્સી કશું વાંધો નહીં ભાઈ તમે તાર તો રેડી કે ને? હો હા રેડી રેડી. આજ તો હજી 15 ખાધા છે, કાલે 25 ખાઈશ મો. કોઈ વાંધો નહીં અને આવા કન મનાડે થોડા સા મનાડે ના દૂધનો સ્થાન નથી કરીને પાવતા ને? ના ના હે? ના ના હા તો બરોબર. તારું મનાડી હારી દે આ તો અમારે પાળે લે છે. એમ ને? હો વિયાવા થાય તાર વેસવીઓ તો કેતો હું ગરાક લઈ આલ્યો. કોઈ વાંધો નહીં હા હવે એક બે પંચર કરી નાખો એટલે આપણો નોકરી પૂરી આજની હોદ હતી. થોડે થડવો કાઠો કોમ છે. કોઈ આવતો તો નથી ને વાહન બાહન નકા વરી રખડાવશે ભરા. ઓહો શેઠ ને હજી નથી આયા ના વાંધો ને એવો ધંધો કરવો છે ને ત્યાં શેઠ બે ફાંક રહી જાવો જુએ. કોક આવ્યો હોત તો પંચર બંચર કરાવવા હારું તોય પંચર કરો જ પૂરો એક બે મો હાથે. બાઈકો ને ટ્રેક્ટર ને તો હું કરી નાખું પાટું છોડીને. મોટી ગાડીઓની મારી બેટી તકલીફ થાય છે. અરે અરે આ ધંધો હારો મળી ગયો છે. શેઠ ને ભરોસો થઈ ગયો મારા ઉપર, વિશ્વા ફૂલ મૂક્યો એટલે તો આખો પોતાનું આખું મટીરિયલ ને આખી ગાડી મારા હવાલે કરીને ગયા આપરા છે. અલ્યા મારું બેટું બાઈક ને પંચર પડ્યું પ્રૂ. અલ્યા હવે હું આ હાઈવે ઉપર ચોકન છે ને ગોચ્યું હું પંચરિયા વાળા ને. આગળ મારું બેટું પંચરિયું હોય એવું ચમ દેખાય છે મને. ચડે અહીંયા દોરીને તો દઉં. લાગી જા તો. ઓ ગુડ બપોર. ઓ બાપુ આ બાઈક ને પંચર તો કરો. આ જો ને બાપુ બાઈક ને પંચર પડ્યું પૂરું છે હવે. હા તો અમે પંચર કરવા જ બેઠા છો. હા તો કરી આલો ને ફટાફટ. સેપો થઈ ગયો છે ને ટાયર તો આખો. શું કરો કહો હવે આવા તડકામાં ને આવા શિક્ષ લઈને હાઈવે ઉપર તો બસ આવું જ થવાનું. એમ તો શું એ તો તમે ટેન્શન ના લો, હું પંચર કરો બ્રો. તમારે કામ કરો હા સા પાણી કરવા તો હમે હોટલ થાય અહીંયા તો આપરા. એવું એમ હા અહીંયા સા પાણી કરીને આવો હા. એટલે હું તમારે પંચર કરીને કમ્પ્લીટ ટાયર કરીને રાખો એકદમ ભૂડા દેવું. ટીકડી દેવું થાવું તું અરે, આપણે કોમ. કેવો ના પડે કોર્સી નું કોમ અડે અહીંયા પૂછવાની વાત આવે જ નહીં કાકા. એવું એમ તમે તાર ચા પાણી કરી આવો, હું તમારે કમ્પ્લીટ કરી આલું છું. મારા ભાઈ નું નામે કોરસી છે. એમ ને? ઓએ પણ હશે આળો મિત્રો. ઓએ હા મારો બેટો ઓમ થી ઓમ ચોઈન ચોઈન લુસા મારે છે. હા હવે તમે તો વાંચું મત કરો, મને મત કરો, મારે કોમ છે. હમણાં અમીર શેઠ આવતા હશે કે આદી શું વાતો કરે છે. સારું લ્યો. હા હમણાં પંચર કરી નાખો હો તમે. પેલી તો હવા ચેક કરો પ્રી. હવા તો ઓછી નથી ને? નકા હવા નીકળી જીવન પંચર હોય ને ખોટું ટાયર ખોલીને બેહો આના કરતા હું હવા ચેક કરો પ્રી. તો એ નથી ને વાહ વાર શીબરી છે ને ટાયર તો કમ્પ્લીટ છે. આને ચો દેખવાનું છે ટાયર કમ્પ્લીટ છે. હવા જ ખાલી ઓછી સીધી પંચર કોઈ નથી. તો પેલા કાકા પાસેથી કાકો આવે ને એટલે કેવું છે આખી કાકા ટ્યુબ જ ફાટી ગઈ હતી. મેં તો નવી ટ્યુબ નથી 400 રૂપિયા વાળી 400 રૂપિયા પોતો પાસેથી પડાવવા થતું હોય ને અને હવાના અલગથી લ્યો તો 20 રૂપિયા જોવા તમે. અમીર શેઠ ના આવે એ પેલા કોમ આપણે હરકાબુ કરો છે પોતાનો. શું તકલીફ હતી? તમે કાકા વાત તો છોડી ગયો. શું તું ટાયર ભગોડિયા જેવું કર્યો કે ના કર્યો? અરે રેડી ગાડી કર્યો કે નહીં? ઓ હા તો હવે આના હસ્તા મોઢે 430 રૂપિયા લઈ ગયો. 430 રૂપિયા હોય જ તો શેના 430 રૂપિયા? કાકા ચોથી ઘેડતા બાઈક લઈને આવો રાસો. આટલેથી ઓલા ધોરેથી હું આવું રહું છું. શું આવો રાસો? આખી માંથી ટ્યુબ ફાટી સાફ થઈ ગઈ હતી. નવી ટ્યુબ નાખી 400 વાળી એકદમ ગેરંટી વાળી 12 મહિના આંખો ના આવે. અલ્યા પણ મારે તો ટાયર ટ્યુબલેસ છે. અરે ટ્યુબલેસ ટાયર હોય તો મેં ટ્યુબ તો નાખી છે ને મેં. અરે પણ ટ્યુબલેસ ટાયર જ ચોથી તમે ટ્યુબ નો સીવો. મારે ટ્યુબ બતાવો ફાટેલી હોય તો લાવો.
હવે આ ફાટેલી ટૂપો અહીં પડી રહ્યા, આ છોકરા આવે રમવા વાળા લઈને જાતા રે. હા તો પણ મારું બાઈક છે, મને ખબર હોય કે ટૂપલીસ ટાયર છે, ટૂપ વાળું છે. અલ્યા કાકા શું મગજમારી કરો? કોઈ હું આ ઘેંટો આદમી કુડું બોલતો હશું? બોલાવો તમારા શેઠ ને બોલાવો તમે. શેઠ હાજર નથી. તમે મને 430 રૂપિયા આલો. તમારા શેઠ આવશે ને ત્યારે 430 રૂપિયા આલવાના થાય છે, નકર નથી આલવાના થતા. 430 રૂપિયા આલી દો અને આ ચાવી લઈ લો. શેઠ ને બોલાવો તો ના બોલાવો તો. હા તો બોલાવો તમારા શેઠ ને હેડો. પૈસા તો આલવા જ લાય પડશે. ચાવી લાય ફોન માનું. ચાવી લાય. ને મળા પાછી ચાવી તને લાય ફોન બોલાવું. બોલું. અલ્યા ચાવી લાય, તને કીધું ને એકવાર. ઓ શેઠ ચાવી ચાલો લાય. તો રે કાકા, મહેનતના પૈસા નથી આલવા, મફત કામ કરાવું છે તારે. બોલા તારા અમીર શેઠ ને. અમીર શેઠ ને આવે, હું વ્યવહાર કરીશ પૂરા અરે બધા. તારે વ્યવહાર નથી કરવાનો, તારો શેઠ બોલાય ઓ તું. પૈસા લાય થોની માની નકર ચાવી ને મળે તને. ચાવી લાય તું ફોન માનું. ના ચાવી નથી લે આલવાની. ચાવી. અરે અમીર શેઠ ને કદે જાવ. અરે ના ચાવી યાર જાતા રે ભાઈ. આને મારું ટાયર દે ટૂપલીસ. हाँ અને ભાઈએ કહે છે, એમ કહે છે કે મેં અંદર ટૂપ નો સીધે. टूब ना के 400 रुपया टूब है। પણ અંદર ટૂપ છે જ નહીં ને, મારો ટાયર જ ટૂપલીસ હતું, ચોથી ટૂપ નો સીવ્યો ભાઈએ. टूबलेस टायर में टूब आवे ही नहीं। તો શું હું પડ્યું બધું આ તો. ઊંધું જ પડવાનું છે ને. આ ભાઈને હવે તમારે આટલે ન રખાય. તમને એક દાડે રખડાઈ નોખશે આને. અને તો જેવાનો હોય તમે જેવાનો. हाँ, चाबी લઈ ચાવી લઈ. મત આને તો લાવો ઘાટો દે. હોય થી ઘાટો. जाओ अमीर सर ચોથી આવે છે આવા. चल ચોથી આવે છે આવા અવારનવાર. એવી જગ્યાએ માર્યો છે કે માણસને મારતાય શરમ આવે. ગયડા ભજાબરા તોય ધંધામાં નોકરીમાં સાર નથી. અમીર શેઠ ના માણસો કડક. શેઠ નતા તો આ માણસ ઓલા કાકા ભેગો ભળી ગયો. ભેગી હા પાડી હોત પરી તો 4 હેમથી બહેને હાલો જ મો. પણ ભલાઈ નો તો જમાનો જ નથી રહ્યો. હવે તો કાઠો કામ છે. હવે તો બાજરી ને બોરી લાવે એવા પૈસા નથી ગોદામાં રહ્યા. ના રેડી તોય પોતે મજૂરી નથી આલી, પણ એટલે પોતે હોદેદાર છે તાર પોતાના મારા નામનો રેકડ ફાટલ પડ્યો છે અમીર શેઠ ને. હા નમકીન સાન બાન ઉધર્યું છે. કાકો પણ રોટલા ખાધા ચીરાયો હોત ને તોય સાલો. હવે આવા ધંધા નથી કરવા, કોઈક સારા કરવા ધંધા. પણ કરવા આવા ને આવા જ પાછા હો.